રાજકોટના જેતપુરમાં બાળકીનું અપહરણ કરનાર પરપ્રાંતીય શખ્સ ઝડપાયો। 5 વર્ષની બાળકીને કોથળીમાં ભરતા જોઈ જતા પિતાએ બૂમો પાડતા લોકો એકઠા થયા। બાળકીને બચાવી પરિવારને સોંપાઈ, આરોપીને કરાયો પોલીસને હવાલે। બોટાદમાં કુખ્યાત આરોપી ચિરાગ ઉર્ફે ભૂરા ચાવડાની પાસા હેઠળ ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો। બાદમાં વોરંટની બજવણી કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખસેડાયો। કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો। ભચાઉ પંથકમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો। 12 ને 4 મિનિટે 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિલોમીટર દૂર। વડોદરામાં રક્ષિત કાંડ બાદ શહેર પોલીસ સફાળી જાગી। દારૂ ઢીંચીને વાહન હંકાવનાર 31 ચાલકોની અટકાયત। શંકાસ્પદ નંબર અને નંબર પ્લેટ વગરના 50 વાહનો પણ જપ્ત કર્યા। પોલીસે કલમ 207 હેઠળ 75 વાહનો ડિટેન કર્યા। દારૂની હેરાફેરીનો પણ એક કેસ નોંધાયો। હથિયાર સાથે ફરતા 4 લોકો ઝડપાયા। શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસ એક્શનમાં। અમદાવાદમાં રોજા ખોલવા માટે યુવકે દારૂ સાથેનો વિડીયો પોસ્ટ કરતા ભારે રોષ। મુંબઈના ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા મકસૂદ ગુલઝાર વિરુદ્ધ ફરિયાદ દાખલ। વટવા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી। અમદાવાદમાં વ્યાજખોર અને મહિલા વકીલથી કંટાળીને આધેડનો આપઘાત। વ્યાજે લીધેલા 10 લાખની સામે 47 લાખ ચૂકવવા છતાં વધુ 25 લાખ માંગતા આપઘાત કર્યો। અમરાઈવાડી પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી। ગીર સોમનાથની શિંગવડા નદી ભર ઉનાળે બે કાંઠે થઈ। શિંગવડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂર આવ્યું। ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો। શિંગોડા ડેમના 42 વર્ષ જૂના 6 દરવાજા બદલવાના હોવાથી પાણી છોડાયું। ખેડૂતોને ઉનાળુ પાકને પિયત માટેનું પાણી મળતા ખુશી। શિંગવડા નદીનો રૌદ્ર નજારો સામે આવ્યો। અમદાવાદમાં 16 માર્ચે રાજ્યભરના આયુર્વેદિક ડોક્ટર્સની કોન્ફરન્સ યોજાશે। આયુર્વેદિક કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ધરાવતા 27,000 આયુર્વેદિક ડોક્ટર ઓનલાઈન અને ઓફલાઈન જોડાશે। આયુર્વેદનો વ્યાપ વધારવાનો કોન્ફરન્સનો ઉદ્દેશ। ગીર સોમનાથમાં મોડી રાત્રે વાતાવરણમાં આવ્યો પલટો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। કોડીનાર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। ચોમાસાને લઈને આગાહીકાર રમણીક વામજાની આગાહી। 12 આની વર્ષ થશે। ખેડૂતો માટે 2025નું વર્ષ સારું જવાનું અનુમાન। એપ્રિલ મે મહિનામાં 2 માવઠા થઈ શકે। રમણીક વામજાએ હોળીની જાડ પવનથી ચોમાસાનો કર્યો વર્તારો। વરસાદ સારો થશે। નદી નાળા છલકાશે। જામનગર જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ થવાનું અનુમાન। 11 થી 20 મેના દિવસોમાં સૌરાષ્ટ્રમાં માવઠું થવાની રમણીક વામજાએ કરી આગાહી। 30 મે થી 2 જૂન સુધી કેટલાક ભાગમાં પડી શકે વરસાદ। જોકે 2025માં ગરમીનું જોર વધશે। આ વર્ષે અતિ ભારે ગરમી પડવાનું અનુમાન। રાજ્યમાં 3 દિવસ કાળઝાળ ગરમીથી મળશે રાહત। પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રી થશે ઘટાડો। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના પ્રખ્યાત લાલ મરચાની ખરીદીમાં મંદીનો માહોલ। ચાલુ વર્ષે મરચાની અઢળક આવક અને સસ્તો ભાવ છતાં મંદીનો માહોલ। મરચાની ખરીદીમાં ગૃહિણીઓનો ઉત્સાહ જોવા ન મળતા વેપારીઓ ચિંતિત। ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ઉચક્યું। શહેરમાં ગરમીનો પારો ઊંચો જતા તાવના કેસમાં વધારો। મિશ્ર ઋતુના કારણે શરદી ખાંસીના કેસમાં પણ વધારો। ડિહાઇડ્રેશન, પેટનો દુખાવો, બેચેની, ગભરામણના કેસ પણ વધ્યા। એમએસ યુનિવર્સિટીના વિવાદિત પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે છેવટે બંગલો ખાલી કર્યો। જોકે બંગલાનો કબજો સોંપવાના દસ્તાવેજ પર સહી ન કરી બંગલાનું ભાડું ચૂકવ્યા વગર જ સામાન લઈને થયા રવાના। વડોદરા એસટી વિભાગને ફળ્યું હોળી ધૂળેટીનું પર્વ। એસટી વિભાગને થઈ 21 લાખથી વધારાની આવક। સેન્ટ્રલ ડેપો પરથી દોડાવાઈ હતી વધારાની 400 બસ। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ડાકોર સહિતની 390 ટ્રીપથી 21.36 લાખની થઈ આવક। વડોદરા મનપામાં ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ મહેશ પરનામીને નોકરી પર લેવાતા વિવાદ। સમીક્ષા સમિતિના નિર્ણય બાદ નોકરી પર
પાછા લેવાનો નિર્ણય. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટ નગરના કામની સોંપાઈ જવાબદારી. પ્રમાણસર મિલકતમાં એસીબીએ વર્ષ 2019માં મહેશ પરનામીની કરી હતી અટકાયત. પરનામી પાસેથી ₹69 લાખની મળી આવી હતી અપ્રમાણસર મિલકત. ભ્રષ્ટ અધિકારીને જવાબદારી સોંપતા મનપા સામે ઉઠ્યા અનેક સવાલો. ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજને લઈને ખાતેદારો વચ્ચે બોલાચાલી. જમીન વેચાણ બાબતે ફિરોઝપુર ગામના 2 ભાઈ વચ્ચે થઈ હતી બબાલ. 10 લોકોએ દસ્તાવેજ કરનાર મહિલા અને યુવક સહિતના લોકોને ધમકી આપી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોલીસ પર કર્યા ચોંકાવનારા આક્ષેપ. પોલીસના ત્રાસથી એક વ્યક્તિએ આત્મહત્યા કર્યાનો આક્ષેપ. સાંસદે આ મુદ્દે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ. નબીપુર પોલીસના ત્રાસથી કીર્તન વસાવાએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ. કેટલાક લોકો પોલીસને બચાવી રહ્યા હોવાનું નિવેદન. આદિવાસી પરિવારને ખોટી રીતે હેરાન કરનાર સામે કડક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી. વસ્ત્રાલમાં આરોપીઓના ગેરકાયદે મકાન તોડી પાડવાની કાર્યવાહી. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પડાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપાની ટીમે કરી કાર્યવાહી. વડોદરામાં બેફામ કાર ચલાવનાર રક્ષિત ચોરસિયાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર. રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આરોપીને ફરી કર્યો હતો કોર્ટમાં રજૂ. 17 તારીખે સાંજે 4 વાગ્યા સુધી આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત બાદ 3 એએસઆઈની બદલી કરાઈ. 3 એએસઆઈની વહીવટી કારણોસર ટ્રાફિક શાખામાં બદલી કરાઈ. આરોપી રક્ષિતે મીડિયા ઇન્ટરવ્યૂ આપતા પોલીસ કમિશનરની કાર્યવાહી. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના મામલે વાલીઓમાં રોષ. ભોગ બનનારના વાલીઓએ કોલેજના ડીન સામે રોષ વ્યક્ત કર્યો. જાગૃત નાગરિકે ડીનને ફાનસ આપી આંખો ઉઘાડી કામ કરવા સૂચન કર્યું.